મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે જ માર્ગ અને મકાન વિભાગ છે અને તેમના જ રાજ્યમાં આ તેમના અધિકારીઓએ જે પ્રકારે આ રાજ્યમાં ખખડધજ રોડ રસ્તાની સ્થિતિ ઉત્પન્ન કરી છે, આ મુખ્યમંત્રી અધિકારીઓ પર ગુસ્સે થાય છે, ત્વરિત તેને રિપેર કરવાના આદેશ આપે છે। તેમ છતાં મહેસાણા જિલ્લાના કડીમાં જેમાંથી 80% રોડ છે તે આ માર્ગ અને મકાન વિભાગના તાબામાં આવે છે, તેમ છતાં તેના ખખડધજ રોડ રસ્તા રિપેર પણ નથી થતા અને નગરપાલિકાના જે તાબામાં રોડ રસ્તા આવે છે તેની પણ આ ઠેરની ઠેર સ્થિતિ છે। અને વધુ એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે આજે તેમનો રોષ વ્યક્ત કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તેમનો ઉધડો લે છે। રાજ્યમાં રોડ રસ્તાની જે સ્થિતિ ઉદ્ભવી છે, જ્યાં જુઓ ત્યાં આ ચોમાસામાં ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે, તેમ છતાં સમય મુજબ તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું। આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે જે માર્ગ અને મકાન વિભાગ છે તેમની આટલી સૂચના આપવા છતાં પરિસ્થિતિ ઠેર ને ઠેર છે। અને મહેસાણા જિલ્લાનું કડી, આ કડી શહેરમાં પણ 80% રોડ રસ્તા છે તે આ માર્ગ મકાન વિભાગના તાબામાં સીધા આવે છે, તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। અનેક જગ્યાએ ખાડા છે, અનેક રોડો પર પાણી ભરાયું છે અને આ કડી શહેરમાં જે પ્રકારે આ સત્તાધીશો નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે તેમના રાજમાં ઠેર ઠેર ગંદકી છે અને જે 20% રોડ રસ્તા તેમના તાબામાં આવી રહ્યા છે તેની પણ પરિસ્થિતિ યથાવત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભલે અધિકારીઓને સૂચના આપતા હોય કે પછી પ્રજાએ જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે તે પણ આ સત્તાનું સુકાન સંભાળતા હોય, પરંતુ તે પણ આજે આ સુસ્થિતિ કરીને બેઠા છે, તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે। ભાજપના અનેક નેતાઓ અત્યારે જે પ્રકારે રોડ રસ્તાની સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને તેમના વિસ્તારમાં રોષ ઠાલવી રહ્યા છે। અધિકારીઓ હોય કે પછી વહીવટના જે સત્તાધીશો હોય કે પછી ગાંધીનગરના મંત્રી જ કેમ ના હોય, તેમના સુધી તેમની વાત અને રોષ વ્યક્ત કરે છે, તેમ છતાં તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું। અને કડી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મુસ્તાક મંસૂરીએ પણ આજે તેમનો રોષ ઠાલવ્યો છે। મારું નામ મુસ્તાકભાઈ મંસૂરી છે, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છું, ભારતીય જનતા પાર્ટી। આજે જે આયુષ્યમાન જે કાર્ડનો કાર્યક્રમ ગોઠવાયો છે એ વડીલ વય વંદના કાર્યક્રમ છે, જે અમારે કડી ભારતીય જનતા પાર્ટી કડી શહેર દ્વારા દરેક વિસ્તારોમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે। અને આજે અમારા વોર્ડ વિસ્તારના અંદર પુસ્તકાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 70 વર્ષ અને તેથી વધુ વયના લોકો, જે વરિષ્ઠ નાગરિકો છે, એમના આરોગ્યને લઈ અને અમારા પ્રધાનમંત્રી શ્રીની જે યોજના હેઠળ અમના કાર્ડ બનાવવા માટે આજે કાર્યક્રમ થયો છે, એમાં અંદાજિત 60 લોકોએ અત્યાર સુધીના અંદર લાભ મેળવ્યો છે। હા, જે 70 વર્ષથી વધુ વયના લોકો અહીંયા આવે છે અને લોકોએ મુલાકાત લીધી છે, એમને કાદવ કીચડ અને ગંદકીના અંદર તકલીફ પડી છે, પણ અમે નગરપાલિકાના અંદર આજથી અઠવાડિયા પહેલાં જાણ કરેલી હતી કે ભાઈ આવો એક કાર્યક્રમ અમારી ભારતીય જનતા પાર્ટી કડી શહેર દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે, તો તમે જે સ્થળ છે ત્યાં આગળ તમે ગંદકી સાફ કરાવી, કાદવ કીચડ સાફ કરાવી, દવાનો છંટકાવ કરાવી અને આ કાર્યક્રમ અમારો જે છે એમાં જે 70 વર્ષથી વધુ લોકો વયના લોકો આવવાના છે તો એમને તકલીફ ના પડે, પણ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કે ગંદકી સાફ કરી કે દવા છંટાવવામાં આવેલ નથી। અમે અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, ગંદકીને લઈને, પેચવર્કને લઈને અનેક વખત રજૂઆત કરી છે, પણ બધા એકબીજા ઉપર દોડે છે। આજે જીસીબીની જરૂર પડે છે નગરપાલિકામાં, તો લાખો રૂપિયા વાર્ષિક ખર્ચીને જીસીબી ભાડેથી લાવે છે, અને આજે અમારે રોડની જરૂર છે કડી વિસ્તારોના અંદર, જેવા કે શાક માર્કેટ છે, રાવળવાસ છે, કુંભારવાસ છે, આ કોઠારીવાસનો નાકો છે, ચબુતરા ચોક છે, ઘુમ્મટિયા વિસ્તાર છે, તો એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારે રોડર ભાડેથી મંગાવવાનું નથી। એનો મતલબ એ છે કે ગંદકી જેમ છે એમને એમ રાખવી જોઈએ। આમાં અમારી ભારતીય જનતા પાર્ટી છે કોઈ ભેદભાવ રાખતી નથી। આજે તમે જોયું કે વડીલ વયના કાર્યક્રમ પણ જે 70 વર્ષથી વધુ વયના લોકો, વરિષ્ઠ નાગરિકોને પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આટલું બધું ધ્યાન રાખવામાં આવે છે,
તો આમ પ્રજાનું કેટલું ધ્યાન રાખવામાં આવતું હોય. પણ ક્યાંક કડી નગરપાલિકાના અમુક કર્મચારીઓ, અધિકારીઓ અને અમુક વહીવટી તંત્ર જાણી જોઈને અમને ટાર્ગેટ કરવામાં આવે છે અને વિસ્તારના કામ કરવામાં નથી આવતા. ગયા વર્ષના પણ અમારા પેચવર્ક પૂરા કર્યા નથી અને ચોમાસું આવી નવા પેચવર્ક હવે ઊભા થયા છે. આના અગાઉ પણ 78 લાખ રૂપિયાનો ડામર કડી નગરપાલિકાએ જે વિસ્તારોમાં નાખ્યો હતો એના ઠરાવની કોપી, ટેન્ડરની કોપી અમે માંગી હતી, પણ આજ દિવસ સુધી અમને આપી નથી. કારણ કે અમારો જે અમુક વિસ્તાર છે કે જ્યાં આગળ ડામર રોડ છે કે શાક માર્કેટથી લઈ અને તળાવ સુધી, ત્યાં આગળ પણ ગયા વર્ષે જે ટેન્ડરિંગ થયું છે એમાં એ વિસ્તાર લીધેલો છે કે નહીં, ત્યાં પણ ડામરનો પેચવર્ક કર્યો નથી. 78 લાખ રૂપિયાના કામ કર્યા હતા અને અમારા ચબુતરા ચોક વિસ્તારમાં પણ ડામરનો રોડ છે એ પણ રિપેર કરવામાં ગયા વર્ષે પણ આવ્યો નથી ચોમાસા પછી. આમ કડી શહેર છે, આ કડી શહેરમાં 20% રોડ રસ્તા એવા છે જે કડી નગરપાલિકાના તાબામાં આવે છે અને તેમના તાબામાં આવવા છતાં નથી આ રોડ રસ્તા તેનું પેચવર્ક થઈ રહ્યું કે જ્યાં ખાડા છે, જ્યાં પાણી ભરાયું છે ત્યાં તેનું રિપેરિંગ પણ નથી થઈ રહ્યું. અને 80% રોડ રસ્તા એવા છે જે માર્ગ અને મકાન વિભાગના તાબામાં આવે છે. આ અધિકારીઓ છે, અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે, બહાર નથી નીકળતા. આવા અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ મંત્રી અને અધિકારીઓને પણ ગાંધીનગરથી અલગ અલગ જિલ્લા અને તાલુકામાં વિઝિટ માટે દોડાવી રહ્યા છે. તેમ છતાં આ કડી શહેરની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો અત્યારે આ ચોમાસામાં સુધારો નથી દેખાઈ રહ્યો. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.